નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી અહીંયા એકવાર સર્વે મિત્રોનું પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે પરમાણુનું બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર, એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે રુથરફોર્ડની લિમિટેશન્સ વિશે થોડી ચર્ચા કરેલી છે. તો આપણે અત્યાર સુધી આ ચેપ્ટરમાં જે અલગ પ્રકારના વિવિધ પ્રકારના મોડેલ્સ ભણ્યા મિત્રો, એમાં જે થોમ્સન મોડેલ પણ ભણ્યા, રુથરફોર્ડ નમૂનો પણ ભણ્યા, પણ એમાં કેટલીક માહિતીઓ ક્યાંક ને ક્યાંક અધૂરી રહી ગઈ છે. તો હવે આ રીતે જ્યારે આપણે પરમાણુનો સંપૂર્ણપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો પરમાણુનો સંપૂર્ણપણે અભ્યાસ કરવા માટે નિલ્સ બોહર નામનું જે એટોમિક મોડેલ છે, નિલ્સ બોહરની જે અભિધારણાઓ છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. MCQ માં પણ ખાસ પૂછાય, નીટની એક્ઝામમાં, JEE ની એક્ઝામ હોય, NCERT બોર્ડ હોય, એમાં કેટલાક સૂત્રો પણ છે, બહુ બધા સૂત્રો યાદ રાખવાના પણ થશે. પણ એ બોહરની અભિધારણાઓ ભણતા પહેલા કેટલાક કન્સેપ્ટ આપણે સમજવાના જરૂરી છે મિત્રો. કે ધારો કે આપણે એવી ચર્ચા કરીએ કે જ્યારે પણ બોહર મોડેલ ભણતા હોઈએ, તો એ બોહર મોડેલ ભણતા પહેલા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો અભ્યાસ કરવાનો છે મિત્રો. આપણે બે શબ્દ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય, અથવા વિકિરણ શું છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે, એ બધી આપણે ડિસ્કસ અથવા ચર્ચા કરીશું. તો જ્યારે આ બોહર મોડેલ આવવાનું છે, એના પહેલા મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે મેક્સવેલ બહુ ઇમ્પોર્ટન્ટ ફાળો આપેલો છે આ બધા મિકેનિઝમમાં. તો મેક્સવેલ એવું ચર્ચા કરેલું છે કે કોઈ વિકિરણ હોય, કોઈ પણ વિકિરણ એ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. એને કણ અથવા બે પ્રકારના સ્વરૂપ હોય છે. એનું એક કણ સ્વરૂપ પણ હોય અને એનું તરંગ સ્વરૂપ પણ જોવા મળે છે. એનો મતલબ કે કોઈ પણ વિકિરણ હોય એ કણ સ્વરૂપે પણ હોઈ શકે અને તરંગ સ્વરૂપે પણ હોઈ શકે. અને આ બંને સ્વરૂપ દર્શાવતો જે સ્વભાવ છે એને વિકિરણનો દ્વૈત સ્વભાવ તરીકે ઓળખવામાં આવે. કયો સ્વભાવ કહેવાય છે મિત્રો? દ્વૈત સ્વભાવ. એનો મતલબ કે તરંગ સ્વરૂપે પણ જોઈ શકાય અને એને કણ સ્વરૂપે પણ જોઈ શકાય. કોઈ પણ વિકિરણ હોય એને બે પ્રકારે જોઈ શકાય, યા તો કણ સ્વરૂપે પણ હોય અને તરંગ સ્વરૂપે હોય. તો એ કણ અને તરંગ સ્વરૂપ સમજવા માટે તો પહેલા આપણે એનું તરંગ સ્વરૂપ સમજીશું કે કઈ રીતે તરંગ સ્વરૂપ જોવા મળે છે. અને તરંગ સ્વરૂપ સમજતા પહેલા આપણે સમજી લઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ ક્યારે ઉત્પન્ન થાય છે? કે જ્યારે કોઈ વીજભારિત કણ ગતિ કરતો હોય, પ્રવેગિત ગતિ કરતો હોય. ધારો કે અહીંયા આપણે એવું કહીએ કે પરમાણુ છે, તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય અને પ્રોટોનની આજુબાજુ કક્ષા છે, અને એ કક્ષામાં સપોઝ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આપણે એવું કહીએ એ કક્ષામાં શું થાય છે? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એને એવું કહીશું કે આપણે વીજભારિત કણ. આ જે ઇલેક્ટ્રોન છે એને કહી શકીએ આપણે વીજભારિત કણ. તો જ્યારે વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે, ઘૂમ્યા કરે છે, પ્રવેગિત ગતિ એટલે એના વેગમાં ફેરફાર થાય છે, વધારો થાય છે. તો જ્યારે પ્રવેગિત ગતિ કરે છે તો એ વખતે એમાંથી કેટલાક વિકિરણનું ઉત્સર્જન થાય છે. આપણે પહેલા પણ સમજ્યા હતા મિત્રો કે જ્યારે પણ કોઈ પ્રવેગિત ગતિ કરતો હોય, કણ મેક્સવેલના જ વિજ્ઞાન આપણે સમજ્યા હતા કે જ્યારે કોઈ પ્રવેગિત કણ ગતિ કરતો હોય તો તેમાંથી ઉષ્માનું ઉત્સર્જન થાય છે, અને એ ઉષ્માનું ઉત્સર્જન એટલે જ આપણો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે મિત્રો. જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે તો એમાંથી કેટલાક વિકિરણો ઉત્પન્ન થાય છે, અને એ વિકિરણ એટલે શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો આ પ્રકારે જે વિકિરણ ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ગુણધર્મો પણ ધરાવે છે અને ચુંબકીય ગુણધર્મો પણ ધરાવે છે. એના પાસે બંને પ્રકારના ગુણધર્મો હશે. વિદ્યુતીય ગુણધર્મો પણ હશે, ચુંબકીય ગુણધર્મો પણ હશે. એનો મતલબ કે એની પાસે વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ પણ હશે, એની પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ હશે. તો આવો જે વિકિરણ છે એને કહેવાય વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો આ વિકિરણની પાસે કંઈક ઊર્જા છે, અને આ જે ઊર્જા ધરાવતો વિકિરણ છે જેને આપણે તરંગ સ્વરૂપે મિત્રો અભ્યાસ કરવાનો છે. જેને સરસ સ્વરૂપે અભ્યાસ કરવાનો છે, તરંગ સ્વરૂપે અભ્યાસ કરવાનો છે. તો યાદ રાખજો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય? તો જ્યારે કોઈ કણ પ્રવેગિત ગતિ કરતો હોય તો પ્રવેગિત ગતિના કારણે તેમાંથી કેટલાક વિકિરણનું ઉત્સર્જન થતું જાય છે, અને એ જે ઉત્સર્જન થતો વિકિરણ એટલે જ આપણો વિદ્યુત ચુંબકીય વિકિરણ.
અને એ વિદ્યુત ચુંબકીય વિકિરણમાં વિદ્યુતીય ક્ષેત્ર પણ હાજર હોય, ચુંબકીય ક્ષેત્ર પણ હાજર હોય. એની રેખાઓ અલગ અલગ રીતે ગોઠવાયેલી હોય, કયા પ્રકારે ગોઠવાયેલી હોય પછી ડિસ્કસ કરીએ. પણ પહેલા પ્રશ્ન એ સમજી લઈએ મિત્રો કે આપણું તરંગ છે શું છે, અથવા તરંગ વિશે કેટલીક બેઝિક માહિતી, આપણે વેવ વિશે કેટલીક બેઝિક માહિતી હોવી જોઈએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે એક્ઝામ્પલ તરીકે આપણે આ લાઈન પર એક્ઝામ્પલ તરીકે એવું વિચારીએ કે અહીંયા એક તરંગ દર્શાવેલ છે. આપણે જો મિત્રો અહીંયા તરંગ સ્વરૂપ દર્શાવેલ છે. ઓકે, અહીંયા 0 પોઈન્ટ છે. 0 તો અહીંયા જશો એટલે π/2 થાય. અહીંયા આવશો એટલે મિત્રો પાઈ થઈ જાય. અહીંયા 3π/2 થાય. અહીંયા આવશો એટલે 2π થાય. ઓકે, જેમ આને કેવી રીતે દર્શાવી શકાય તો એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે એવી ચર્ચા કરીએ કે સપોઝ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ અને 0 પોઈન્ટ કહીએ તો 0 થી અહીંયા સુધી આવીએ તો એને શું કહેવાય π/2 કહેવાશે. અહીંયા સુધી આવી છીએ મિત્રો તો એને શું કહેવાય 2π કહેવાય. તો આટલાથી આટલો જે ભાગ છે, ચલો ફરી પાછું આટલાથી આટલા આવી જઈએ એટલે શું થાય 3π/2 થશે. અને પાછા આવી જઈએ તો મિત્રો અહીંયા π/2 અહીંયા સુધી પાઈ આવશે, તો π/2 અહીંયા પાઈ આવશે, અહીંયા 3π/2 અને ફરી પાછા આવીએ એટલે શું થઈ જાય 2π જેટલું થઈ જશે. તો કહેવાનો મતલબ કેવામાં કેટલાક શબ્દો સમજવાના છે કે આ જે ઉપરનો ભાગ હોય મિત્રો, આ જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગને આપણે શૃંગ તરીકે ઓળખવામાં આવે. આને પણ શૃંગ કહેવાશે. આ જે નીચેવાળો ભાગ હોય એને ગર્ત તરીકે ઓળખવામાં આવે. તો બે શબ્દો યાદ રાખજો, શૃંગ અને ગર્ત. તો આ જે તરંગમાં ઉપરનો ભાગ છે એને શૃંગ કહેવાશે મિત્રો, નીચેવાળો ભાગ છે એને ગર્ત તરીકે ઓળખવામાં આવે. અને આટલાથી આટલા સુધીનું જે અંતર છે, આ વચ્ચેનું જે અંતર હોય એ અંતરને કંપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાશે ને મિત્રો? કંપ વિસ્તાર. આ શબ્દો યાદ રાખવા જરૂરી છે. આ વિસ્તાર જે છે એને કંપ વિસ્તાર કહેવાશે. હવે પ્રશ્ન એ છે આપણે મેઈન તરંગ માટે જે શબ્દ સમજવાના છે મિત્રો, શૃંગ સમજ્યા, આપણે ગર્ત સમજ્યા. ઉપરવાળા જે ભાગ હોય એને શૃંગ કહેવાય, નીચેવાળા જે ભાગ છે એને ગર્ત કહેવાશે. આ વચ્ચેનો જે વિસ્તાર છે ને કંપ વિસ્તાર કહેવાય. આને પણ કંપ વિસ્તાર જ કહેવાય મિત્રો, આને પણ કંપ વિસ્તાર કહેવાય. તો એમ્પ્લિટ્યુડ એ કેપિટલ A વડે પણ તમે ફિઝિક્સમાં એના વિશે ચર્ચા કરશો, કેપિટલ A વડે દર્શાવવામાં આવે. તો ચલો કંપ વિસ્તાર સમજ્યા, શૃંગ સમજ્યા, ગર્ત સમજ્યા. પણ મહત્વની વસ્તુ જે આપણે સમજવાની છે આમાં મિત્રો, એ સૌથી અગત્યની વસ્તુ છે આપણી પાસે તરંગ લંબાઈ. બહુ ઇમ્પોર્ટન્ટ જો શબ્દ સમજવાનો હોય તો તરંગ લંબાઈ છે. અને એ તરંગ લંબાઈને સામાન્ય રીતે લેમ્બડા સંજ્ઞા વડે દર્શાવાય. જે સંજ્ઞા છે એને કહીશું આપણે લેમ્બડા. તો તરંગ લંબાઈને સામાન્ય રીતે લેમ્બડા વડે દર્શાવાય. તો તરંગ લંબાઈ કોને કહેવાય? તો 0 થી માંડી અને 2π સુધીનું જે અંતર હોય એને કહેવાય તરંગ લંબાઈ. 0 થી 2π સુધીનું જે અંતર હોય મિત્રો, આ જે ડાર્ક લાઈન કરીએ છીએ આપણે, આટલાથી માંડી અને છે આટલા સુધીનું જે અંતર હશે એને કહેવાય એક તરંગની તરંગ લંબાઈ તરીકે ઓળખીશું મિત્રો. આપણે જે ભાગ ડાર્ક કર્યો છે એ ભાગને કહી દઈએ આપણે તરંગ લંબાઈ. તો 0 થી 2π સુધીનું જે અંતર છે એને કહેવાય તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે મિત્રો. ઓકે, તો એનો મતલબ કે આટલાથી માંડી અને આટલા સુધીનું જે અંતર છે એને એવું કહી શકાય લેમ્બડા અથવા તરંગ લંબાઈ. શું કહેવાય એને? લેમ્બડા અથવા તરંગ લંબાઈ. તમે કદાચ એવું પણ વિચારી શકો કે અહીંથી માંડી અને અહીંયા સુધીનું જે અંતર છે એને પણ તરંગ લંબાઈ કહેવાશે. અહીંયાથી ચાલુ કરશો, કદાચ અહીંથી ચાલુ કરીએ આપણે તો ફરી પાછું આમ આવશે એટલે અહીંયા સુધીનું અંતર આવશે. તો એ પ્રમાણે તરંગ લંબાઈ સંજ્ઞા પડે. તરંગ લંબાઈને લેમ્બડા સંજ્ઞા વડે દર્શાવાશે. અને સામાન્ય રીતે અંતર છે તો અંતર હોય તો યા તો મીટરમાં મપાય, યા સેન્ટીમીટરમાં મપાય, યા નેનોમીટરમાં મપાય, પિકોમીટરમાં. પણ સામાન્ય રીતે તરંગ લંબાઈ ખૂબ ઓછી હોવાને કારણે આવા વિકિરણો જે છે એની તરંગ લંબાઈ ઓછી હોવાને કારણે નાના એકમમાં મપાય છે અને મોસ્ટ ઓફલી જનરલી એના નેનોમીટરનો ઉપયોગ થાય છે. તો એને માપન માટે આપણે એવું કહી શકીએ કે એના માપન માટે યા તો મીટર હોય, યા સેન્ટીમીટર હોય, યા નેનોમીટર હોય, યા પિકોમીટર હોય. પણ જનરલી આપણે એવું કહીએ તો જનરલી જ્યારે પણ આનું આપણે માપન કરતા હોઈએ તો નેનોમીટરમાં માપવામાં આવે છે. યાદ રાખજો કે તરંગ લંબાઈને સામાન્ય રીતે નેનોમીટરમાં માપવામાં આવે છે.
તો આ બેઝિક્સ આપણને ખબર હોવી જોઈએ કે તરંગ કોને કહેવાય, તરંગ લંબાઈ શું છે, તરંગ કોને કહેવાય, તરંગ લંબાઈ શું છે, શૃંગ કોને કહેવાય, ગર્ત કોને કહેવાય, કંપ વિસ્તાર એટલે શું, એના વચ્ચેનું અંતર કેટલું હોય, બધી બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. તો આપણે મિત્રો એવી ચર્ચા કરી રહ્યા છીએ કે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે આપણી પાસે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇંગ્લિશમાં એવું કહી શકીએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ જે ઉત્પન્ન થાય છે એ પેલા પ્રવેગિત ગતિના કારણે ઉત્પન્ન થાય છે, અને જેમ જેમ આમાંથી વેવ્સ ઉત્પન્ન થતા જશે મિત્રો એમ એવું કહી શકાય કે આની ઉર્જા ધીમે ધીમે ઘટતી જશે. અને મેક્સવેલ મુજબ એવું પણ ભણ્યા હતા કે આ કક્ષાને સંકોચાવવા માટે કદાચ કોઈને યાદ હોય મિત્રો આપણે એવું પણ કીધું કેટલો સમય લાગે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે એના માટે 10⁻⁸ જેટલો સેકન્ડ જેટલો સમય લાગે છે, અને એ રુથરફોર્ડ સમજાવી શકતું નથી એવું કે સમજ્યા આપણે. ઓકે, તો અહીંયા બેઝિક માહિતી આપણે ભણ્યા, તરંગ કોને કહેવાય, તરંગ લંબાઈ શું છે, શૃંગ ગર્તા તે વગેરે. ઓકે, ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો મિત્રો. ઓકે મિત્રો, તો આપણે એ સમજ્યા કે અત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય, અથવા તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એટલે યાદ રાખજો કે વિકિરણ કોઈ પણ હોય એને બે પ્રકારના સ્વભાવ હોય, એક તરંગ સ્વભાવ હોય, એક કણ સ્વરૂપ પણ જોવા મળે. એમાંથી આપણે અત્યારે તરંગ સ્વરૂપનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. અને સ્ટડી જ્યારે થયો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે એનો સ્ટડી થયો કે ભાઈ જ્યારે ચાલો કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ ગતિ કરે છે, આપણે એવું કીધું કે એમાં વિદ્યુતીય ક્ષેત્ર હાજર હોય, ચુંબકીય ક્ષેત્ર હાજર હોય, તો આ બધા કઈ રીતે ગતિ કરે છે અથવા તો કઈ દિશામાં ગતિ કરે છે. તો વિદ્યુત ચુંબકીય જે કિરણ હોય આપણી પાસે એના માટે કેટલાક ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતાઓ અથવા ઇમ્પોર્ટન્ટ પોસ્ચ્યુલેટ છે. એમાં નંબર 1 કે ધારો કે આપણો કોઈ તરંગ આ દિશામાં ગતિ કરી રહી છે, આપણે એવું કહીએ કે આ જે છે એ આપણા તરંગની દિશા છે. આ શું છે? આપણા તરંગની દિશા. આ કોઈ એક અક્ષ છે, ધારો કે આપણે એને x અક્ષ કહી દઈએ અને y અક્ષ કહી દઈએ, તો કોઈ ત્રીજો એક અક્ષ આવશે એવું કહી શકાય કે એને લંબરૂપીય છે બહારની બાજુ, જેને આપણે દર્શાવી શકતા નથી, પણ કદાચ દર્શાવવું હોય તો એવું પણ દર્શાવી શકીએ જે આ બહારની બાજુ હોય એટલે z અક્ષ કહી દઈએ આપણે. આ ત્રણ અક્ષ દર્શાવી દીધા છે મિત્રો. હવે પ્રશ્ન એ છે કે જે તરંગની દિશા છે, બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો, આપણો જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે જેની પાસે વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ પણ હાજર છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ હાજર છે, તો એ વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ જે આપણને જોવા મળે છે એ આ તરંગની દિશાને લંબ રૂપે હોય છે એવું કીધું આપણે. આ જે છે એને કહી દઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો પ્રશ્ન એ થાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્ર રેખાને પણ લંબ રૂપે હશે અને તરંગની દિશાને પણ લંબ રૂપે હશે. આને દર્શાવવું તો થોડું 3D માં અઘરું પડે મિત્રો, હું સમજાવું તમને. ધારો કે આ લાઈન દર્શાવી છે આપણે x અક્ષ, આ x અક્ષ છે, અને એનાથી આ બાજુ આપણે જે અક્ષ દર્શાવેલો છે આપણો y અક્ષ છે. આ y અક્ષ એટલે કે તરંગની દિશા આ બાજુ છે. બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો, તરંગની દિશા આપણને આ બાજુ જોવા મળે છે. હવે એનો વિદ્યુત ક્ષેત્ર ઘટક છે એ આમ ઉપરથી આમ નીચે જાય છે, એટલે બંને એકબીજાને કેવા થઈ ગયા? લંબ રૂપે. આમ ઉપરથી આમ નીચે જાય છે, ઉપર નીચે, શૃંગ ગર્ત શૃંગ ગર્ત શૃંગ ગર્ત આ પ્રકારે ચાલ્યા કરે છે. એ દર્શાવ્યું આપણે. હવે પ્રશ્ન એ છે કે એની ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાને પણ લંબરૂપે છે, તરંગની દિશાને પણ લંબરૂપે છે. તો આપણી જે તરંગની દિશા છે આ બાજુથી, એમાં આ પ્રકારે આમ આડા હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આ પ્રકારે જે આડી છે, એટલે ધારો કે આમ ઉપરની બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય તો આમ સાપ કેવી રીતે જમીન પર ચાલે, સાપ કેવી રીતે જમીન પર ચાલે છે એ પ્રકારે અહીંયા આપણે દર્શાવી થોડી અઘરી પડશે મિત્રો. પણ આ જે ડોટેડ લાઈન વાળી દર્શાવું છું એ ડોટેડ લાઈન વાળી યાદ રાખજો કે જે સાપ જમીન પર ચાલતો હોય એ પ્રકારની સિસ્ટમથી ચાલે છે. અને એ જે રેખાઓ છે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. શું કહેવાય ને? ચુંબકીય ક્ષેત્ર
રેખાઓ. તો એના માટે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે પહેલો પોઈન્ટ લખું છું મિત્રો, ધ્યાનથી સાંભળો કે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને લંબ રૂપે હોય છે. એકબીજાને લંબ રૂપે હોય છે. કોણ એકબીજાને લંબ રૂપે હોય? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવા રૂપે હોય? લંબ રૂપે હોય છે. તથા તરંગની દિશાને પણ લંબ રૂપે જોવા મળે છે અથવા લંબ રૂપે હોય છે એવું કહી શકાય. એનો મતલબ કે ત્રણેય એકબીજાને લંબ રૂપે હોય કહી શકાય. વિદ્યુતીય ક્ષેત્ર રેખા ઉપર છે, તરંગની દિશા સીધી છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીન પર જેમ સાપ ચાલે છે એ પ્રકારે ચાલ્યા કરે છે. એટલે ત્રણે એકબીજાને કયા રૂપે થઈ જાય? લંબ રૂપે થઈ જશે. ચલો પોઈન્ટ નંબર 2. આપણે જેમ અવાજ આપણે જ્યારે બોલીએ છીએ તો એમાં કોઈ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. પાણીવાળું માધ્યમ હોય કે હવાવાળું માધ્યમ હોય, કોઈ પણ માધ્યમ હોય તો અવાજ આવે છે. તે જ પ્રકારે વિદ્યુત ચુંબકીય વિકિરણને પણ કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. એટલે કે શૂન્યાવકાશમાં પણ ગતિ કરે છે. એવું કહી શકાય કે આ પ્રકારના વિકિરણ કોઈ પણ પ્રકારના માધ્યમ પર આધાર રાખતા નથી. અથવા તો કેવું હોય તો એવું કહી શકાય કે શૂન્યાવકાશમાં પણ ગતિ કરે છે. પોઈન્ટ નંબર 3 એના માટે એવો છે કે પછી વિદ્યુત ચુંબકીય વિકિરણો હોય. પ્રશ્ન એ થાય કે આવા કેટલા વિકિરણો હોય? ઢગલોની સંખ્યામાં વિકિરણો હોય. આવા આપણે જોઈએ છીએ જાની, વાલી, પીનાલા. આખો એક વર્ણપટ છે. જાની, વાલી, પીનાલા. જે મેઘધનુષ્યમાં અલગ અલગ પ્રકારના રંગ હોય એના વર્ણપટ વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ મિત્રો એવો છે કે શું દરેક તરંગ હોય, જેટલા પણ તરંગ હોય, દરેક તરંગની તરંગ લંબાઈ સરખી છે? ના, અલગ અલગ હોય. અને તરંગ લંબાઈ જો અલગ અલગ હોય તો એની સાથે સંકળાયેલી આવૃત્તિ પણ અલગ અલગ હશે. તરંગ લંબાઈ જો અલગ અલગ હોય તો બે શબ્દો આવે છે આપણી પાસે કે દરેક તરંગની, સાંભળજો, દરેક તરંગની તરંગ લંબાઈ દરેક તરંગની તરંગ લંબાઈ તથા તરંગ લંબાઈને આપણે લેમ્બડા વડે દર્શાવીએ. આવૃત્તિ અને આવૃત્તિને ન્યુ વડે દર્શાવીએ. તમે ફિઝિક્સમાં જ્યારે ભણશો ને આવૃત્તિ ત્યારે ફ્રીક્વન્સી f સ્મોલ f આવશે અને આપણે કેમિસ્ટ્રીમાં ન્યુ આવે છે. આવૃત્તિ તથા ઊર્જા, એનર્જી જુદી જુદી હોય છે. અને આવા વિવિધ પ્રકારના જે જુદી જુદી આવૃત્તિ ધરાવતા જે વિકિરણો હોય જુદા જુદા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય. જેમ કે કહીએ ને રેડિયો આવૃત્તિ ધરાવતા જે વિકિરણો હોય રેડિયો ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કેટલાક એવા હોય કે જે અલગ પ્રકારના, જેમ કે આપણો સૂર્યપ્રકાશ છે એમાં અલ્ટ્રાવાયોલેટ વિકિરણો જોવા મળે. સૂર્યપ્રકાશ હોય એ સૂર્યપ્રકાશમાં યુવી લાઇટ્સ જોવા મળે છે આપણને, અલ્ટ્રાવાયોલેટ લાઇટ જોવા મળે. જે આપણું રેડિયો પ્રસારણ હોય, એ રેડિયો પ્રસારણમાં રેડિયો તરંગો જોવા મળે આપણને. તો વિવિધ પ્રકારના અલગ અલગ તરંગો હોય. ધારો કે કેટલાક માઇક્રો ઓવન્સ હોય તો એમાં સૂક્ષ્મ વિવિધ પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. તમે જુદા જુદા રડાર ક્ષેત્ર હોય તો રડાર ક્ષેત્રે અલગ પ્રકારના તરંગો વપરાય છે. તો જેવા જુદા જુદા ક્ષેત્રે જુદા જુદા પ્રકારના આવી આવૃત્તિ ધરાવતા જુદા જુદા પ્રકારની આવૃત્તિ ધરાવતા આવા તરંગોનો ઉપયોગ થાય છે.
એ આપણે સમજી શકીએ છીએ કે બે જુદી જુદી આવૃત્તિ ધરાવતા આપણે એનસીઈઆરટી બુકમાં આપેલા પણ છે અને દરેકની આવૃત્તિ ધારો કે યાદ રાખવી હોય તો તમે રાખી પણ શકો. દરેક તરંગોની આવૃત્તિ અલગ અલગ હોય અને શું આવૃત્તિ બદલાય પ્રશ્ન આ છે. તો જો આવૃત્તિ બદલાશે તો આવૃત્તિ બદલાવાને કારણે એની ઉર્જા પણ બદલાય, એની તરંગ લંબાઈ પણ બદલાય. આ બધા વચ્ચે સંબંધ છે. તો સામાન્ય રીતે કોઈ પણ વિકિરણ હોય તો એની આવૃત્તિ અલગ હોય, એની તરંગ લંબાઈ અલગ હોય અને એના કારણે એનો રંગ પણ જુદો જુદો જોવા મળે. એના કારણે રંગ પણ જુદો જુદો જોવા મળે. જેમ કે આપણે મેઘધનુષ્ય છે એમાં જાની વાલી મતલબ જાંબલી પણ જોવા મળે, નીલો જોવા મળે, પીળો જોવા મળે, લાલ જોવા મળે. આ બધા જ અલગ અલગ પ્રકારના જે રંગ જોવા મળે છે એ વિવિધ રંગ જોવા મળવાનું કારણ દરેકની આવૃત્તિ જુદી જુદી છે, દરેકની ઉર્જા અલગ અલગ છે, દરેકની તરંગ લંબાઈ અલગ અલગ છે. તો મિત્રો એ કયા કયા પ્રકારની આવૃત્તિ અથવા કોના કોના વચ્ચે સંબંધ દર્શાવશે એ આપણે સમજીશું. તો ફટાફટ થોડું નોટબુકમાં નોટ ડાઉન કરી લો મિત્રો. ઓકે મિત્રો, તો આજે વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો, એમાં આપણે એવી ચર્ચા કરી કે દરેકની આવૃત્તિ અલગ અલગ હોય, દરેકની તરંગ લંબાઈ અલગ અલગ હોય. આ આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે પણ કઈક સંબંધ જોવા મળે છે. તો આવૃત્તિ કોને કહેવાય? પ્રશ્ન એ પણ છે ને, આવૃત્તિ એટલે શું? પ્રશ્ન એ થાય આવૃત્તિ કોને કહેવાય? આવૃત્તિ એટલે શું? જેને ન્યુ સંજ્ઞા વડે દર્શાવો. આવું કહીએ આપણે મિત્રો કે આવૃત્તિ એટલે ન્યુ થશે. તો આવૃત્તિનો મતલબ શું થાય મિત્રો? એક સેકન્ડમાં, એવું કીધી આપણે મિત્રો, એક સેકન્ડમાં એક બિંદુમાંથી, કોઈ એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, પસાર થતા તરંગોની સંખ્યા જેને જે તે તરંગની આવૃત્તિ કહે છે. બિલકુલ ધ્યાનથી સમજો મિત્રો. ધારો કે આ કોઈ પોઈન્ટ છે આપણી પાસે, આ પોઈન્ટ છે આપણી પાસે, આ શું છે આપણી પાસે? પોઈન્ટ. તો આ પોઈન્ટમાંથી, આ બિંદુમાંથી એક સેકન્ડમાં કેટલા તરંગ પસાર થાય છે જેને જે તે ઘટકને શું કહેવાય? આવૃત્તિ. અને આ આવૃત્તિ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાને કારણે એનો જે એકમ છે એને હર્ટ્ઝ તરીકે લખાય છે. યાદ રાખજો મિત્રો, કદાચ કોઈ વાત પૂછાય આવૃત્તિનો એકમ જણાવો હર્ટ્ઝ, અથવા એને એવું પણ કહી શકીએ એક સેકન્ડમાં એક બિંદુમાંથી પસાર થતા, એટલે 1 પર સેકન્ડ, એક સેકન્ડમાં એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. અથવા એને એવું પણ લખી શકાય કે સેકન્ડ ઇનવર્સ પણ લખવું હોય તો લખી શકાય. તો આવૃત્તિ આપણને સમજણ પડે છે કે ભાઈ આવૃત્તિ કોને કહેવાય? તો એક કોઈ બિંદુ હોય અને બિંદુમાંથી કેટલા તરંગો પસાર થાય છે પણ કેટલા સમયમાં? એક સેકન્ડમાં, જેને તેની આવૃત્તિ અથવા તો ન્યુ તરીકે ઓળખવામાં આવે છે, જેને ફ્રીક્વન્સી પણ કહેવાય મિત્રો. કેવું હોય? ઓકે, આ આવૃત્તિ સિવાય આપણે બીજું એવું કહી દઈએ કે ચલો ભાઈ E = આ બંને વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર છે મિત્રો. એના સિવાય બીજો પણ શબ્દ સમજવાનો આવશે આપણે, તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એ પણ સમજી લઈએ શું કહેવા માંગે છે. ન્યુ બાર કહી દઈએ છે તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા એટલે સાદી ભાષામાં કેવું હોય તો સૂત્ર થશે 1/λ. એનું સૂત્ર થશે 1/λ. લેમ્બડા એટલે તરંગ લંબાઈ છે, અને તરંગ લંબાઈ હોય તો એનો એકમ જનરલી યા તો મીટર હોય, સેન્ટીમીટર હોય, એવું કહી શકીએ આપણે. તો અહીંયા ચલો ધારો કે એનો એકમ આપણે એવું વિચારીએ કે સેન્ટીમીટર છે. શું કહી દઈએ આપણે? સેન્ટીમીટર. તો જો આનો એકમ લખવો હોય મિત્રો તો આનો એકમ એવો લખી શકાય. આનો એકમ લખવો હોય તો આ પ્રકારે લખી શકાય. સેન્ટીમીટર ઉપર જાય તો એવું થશે સેન્ટીમીટર ઇનવર્સ. તેનો એકમ લખવો હોય કે ભાઈ તરંગ સંખ્યાનો એકમ જણાવો તો સેન્ટીમીટર ઇનવર્સ. પણ સ્પેશિયલી પર્ટિક્યુલરલી આપણને એવું પૂછ્યું હોય કે ભાઈ ચલો SI એકમ જણાવો, તો SI એકમ માટે જ્યારે પણ લંબાઈની વાત કરીએ તેવું થાય એટલે મીટર ઇનવર્સ એકમ થશે. તો વ્યાખ્યા શું આપી શકાય? તરંગ સંખ્યાની વ્યાખ્યા શું આપી શકાય? તરંગ લંબાઈ એટલે અંતર છે, એટલે કોઈ એક માપ છે. તો એકમ સમયમાં કોઈ એક વિસ્તારમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, અથવા એકમ કદમાં, અથવા એવું કહેવાય કે એકમ લંબાઈમાંથી પસાર થતા તરંગોની સંખ્યા,
એકમ સમયમાં એકમ લંબાઈમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને તેની તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એની ડેફિનેશન વગેરે મિત્રો જનરલી ના પૂછે, પણ આપણને સિમ્પલી એનો ફોર્મ્યુલા આવડે છે v બાર = 1/λ. v બાર = 1/λ. જો લેમ્બડા ખબર હોય તો આ મળી જાય કે ના મળી જાય. ધારો કે એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે એક્ઝામ્પલ તરીકે આના શોર્ટમાં એક્ઝામ્પલ એવું કીધું હોય કે ભાઈ 2000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા વિકિરણની આપણને એવું કહેવામાં આવે તરંગ સંખ્યા શોધો. વિકિરણની તરંગ સંખ્યા બરાબર કેટલો, આવું કદાચ આપણને ક્વેશ્ચન પૂછી કાઢે તો આપણને સમજણ પડે કે તરંગ સંખ્યા શોધવાનું છે તો બાર = 1/λ. ચલો લેમ્બડા આપેલું છે આપણને, તરંગ લંબાઈ આપેલી છે કેટલી 2000 એંગસ્ટ્રોમ. પણ અહીંયા જે આપણે લેમ્બડા 2000 એંગસ્ટ્રોમ છે મિત્રો, જુઓ તમે તો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખજો મિત્રો કે એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરજો. એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરજો તો એવું લખી શકાય તો 2000 ગુણ્યા એંગસ્ટ્રોમને તમે મીટરમાં કન્વર્ટ કરો એટલે 10 - 10 મીટર થાય. એક એંગસ્ટ્રોમ બરાબર 10 - 10 મીટર થશે. અહીંયા 2 ગુણ્યા 10 ની 3 ઘાત લખી શકાય. 10 ની 3 અને માઈનસ હશે એટલે -7 થાય. So therefore lambda is equal to 2 into 10 to -7 મીટર થઈ શકે મિત્રો. જો લેમ્બડા મળી જાય તો પછી તો તરંગ સંખ્યા શોધવી એકદમ સરળ છે. તો તરંગ સંખ્યા બરાબર 1/2 into 10 to -7 1/2 એટલે 0.5 થાય. તો 0.5 into 10 to 7 is equal to આવું પણ લખી શકાય 5 into 10 to 6 અને એનો એકમ લખવું હોય મિત્રો તો લખી શકાશે મીટર ઇન્વર્સ. એનો મતલબ એવો થાય કે 1 મીટર જેટલા અંતરમાંથી 5 ગુણ્યા 10 ની 6 ઘાત જેટલા તરંગો પસાર થાય છે એને કહેવાય એની તરંગ સંખ્યા. એને શું કહેવાશે મિત્રો? એની તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં. અહીંયા અલગ અલગ શબ્દો સમજી રહ્યા છે મિત્રો. આપણે આવૃત્તિ સમજ્યા, તરંગ લંબાઈ સમજ્યા, તરંગ સંખ્યા સમજ્યા. તો બધા વચ્ચે જ્યારે સંબંધની વાત કરીએ, આપણે જે પ્રકાશનો વેગ અહીંયા ડિસ્કસ કરીએ કે પ્રકાશનો વેગ અથવા જે વિકિરણ છે એનો વેગ જેને c વડે દર્શાવાય છે. જેને શેના વડે દર્શાવાય? c. અને એનું મૂલ્ય છે યાદ રાખજો મિત્રો 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. આ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર MCQ માં કામ આવશે આપણને. ક્યાંક ને ક્યાંક જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોઈશું ત્યારે પ્રકાશનો જે કણ છે એ કેટલા વેગથી ગતિ કરે છે, કારણ કે આ જ પ્રકાશના કરણમાં વિવિધ પ્રકારના તરંગો રહેલા છે. આપણે પહેલા ચર્ચા કરી કે કોઈ પણ વિકિરણ એ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે, કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. તો એની જે સ્પીડ છે એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અથવા સેન્ટીમીટરમાં કેવું હોય, આને મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય મિત્રો તો મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 10 ની 2 ઘાત વડે ગુણતી. તો અથવા એવું પણ લખી શકાય 3 ગુણ્યા 10 ની 10 ઘાત સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ લખવું હોય તો લખી શકાય. એટલે કે 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપે છે એટલો પ્રકાશનો વેગ છે. યાદ રાખજો જેને c વડે સંજ્ઞા દર્શાવાય. ની સંજ્ઞા કઈ આવશે? c. તો એક બીજો પણ ફોર્મ્યુલા એ છે મિત્રો, આ પણ મોસ્ટ IMP છે, યાદ રાખવાનું છે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? તો આવૃત્તિ ν c/λ. very most IMP મિત્રો. ν c/λ. જ્યાં ν એટલે જે તે તરંગની આવૃત્તિ છે, c એટલે પ્રકાશનો વેગ છે. આ c આપણે અત્યારે જ ભણ્યા ઉપર પ્રકાશનો વેગ, અને જેનું વેલ્યુ ફિક્સ છે 3 × 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. આમ તો 2.9 આ સમથિંગ આવે છે પણ એપ્રોક્સિમેટ આપણે વેલ્યુ લીધેલું છે. લેમ્બડા એટલે જે તે તરંગની તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ એટલે શું એ પણ આપણે આગળ ભણ્યા. તરંગ લંબાઈ કોને કહેવાય? ν એટલે એની આવૃત્તિ છે. તો આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતો જે સૂત્ર છે ν c/λ. ઓકે મિત્રો, તો આપણે જ્યારે નેક્સ્ટ ક્લાસ ભણીશું એમાં વિવિધ પ્રકારની તરંગ લંબાઈની પણ ચર્ચા કરીશું કે ભાઈ જુદી જુદી તરંગ લંબાઈ હોય તો એને આવૃત્તિ સાથે કઈ રીતે એકબીજા સાથે સાંકળી શકાય. પણ આવૃત્તિ બદલાય તો તરંગ, એવું સમજણ પડી શકે આપણને. આવૃત્તિ બદલાય તો તરંગ લંબાઈ બદલાય. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય?
ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા. સી તો અચળ છે, તો એવું પણ લખી શકાય. લખો ન્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન લેમ્બડા, કે આવૃત્તિ અને તરંગલંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આવૃત્તિ વધે તો તરંગલંબાઈ ઘટે, તરંગલંબાઈ વધે તો આવૃત્તિ ઘટે છે. બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત. તો આ બધા જે બેઝિક્સ છે મિત્રો, એ આપણે પહોર જે અભિધારણાઓ ભણવાની છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો બધી જ બેઝિક માહિતી આપણને આઈડિયા હશે મિત્રો, તો આપણને બોહર મોડેલ ભણવામાં ખૂબ જ મજા આવશે. મિત્રો ખાસ ધ્યાનથી વાંચો, કોરોનાનો સમય ચાલી રહ્યો છે, બહુ જ ઓનલાઈન સ્ટડી થોડું અઘરું પણ પડી શકે, કારણ કે આપણું સ્ટેન્ડ ચેન્જ થયું છે. આપણે ક્યારે પણ ઓનલાઈન સ્ટડીનો અભ્યાસ કર્યો નથી, પણ બહુ જ ધ્યાનપૂર્વક, કારણ કે આપણું કારકિર્દી એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. એટલે કારકિર્દી બનાવવા માટે થઈને ફોકસ કરવાનું, બુક્સ વાંચો, એમસીક્યુ સોલ્વ કરો, ના આવડે એ જે તે વિષય શિક્ષકને પૂછો મિત્રો, પણ સ્ટડી તો કરવો પડશે. ભલે ગમે તે પ્રકારે કરો, ગમે ત્યાંથી કરો, તમે ક્યાંથી સ્ટડી કરો છો એનો મતલબ નથી, પણ તમે કેવું સ્ટડી કરો છો વધારે ઇમ્પોર્ટન્ટ છે. ભલે ચેનલ પર તમે વિડીયો જુઓ, યુટ્યુબ વિડીયો જુઓ, આ વિડીયો જુઓ, ટીવી પર, ટેલિવિઝન પર જુઓ, પણ સ્ટડી કરવો આવશ્યક છે મિત્રો. ઓકે, તો ફટાફટ નોટ ડાઉન કરી લઈશું.